બલભરામ મહારાજની જય. હરિ ગુરુ સર્વેની જય. મોહનરામ મહારાજની જય. આજે જયામાને 3 મહિના ને 3 દિવસ થયા. એ નિમિત્તે આપણે આ સત્સંગ, ભજન અને ભોજન રાખેલ છે. જયામાં એટલા દયાળુ હતા અને એટલા જ્ઞાની હતા. જયામાં મોહનરામ મહારાજ મોટા મૈકા આવતા અને જયામાં ત્યાં સત્સંગ સાંભળવા જતા. તો જયામાને આ વાત સમજવી, પણ સાહેબ માને નહીં, પુરુષોત્તમ સાહેબ માને નહીં. તો મોહન મહારાજ કે તમે સમજી લ્યો કે ના, અમારે બેયને સાથે સમજવી છે. આમ તો મોહનરામ મહારાજે પહેલા જ કીધું હતું કે જોડીમાં જ સમજાય, કારણ કે આ ભક્તિ છે એ જતી સતીની ભક્તિ છે. એટલે જયામાં એ રાહ જોઈ પુરુષોત્તમ મહારાજની કે ઈ માને ત્યારે આ વાત સમજવી છે. લગ્ની હતી કે આ વાત જાણવી છે. નાનપણથી જ કીર્તન બોલતા, પણ એક કહુંબા માં ત્યાં વાણંદના માજી હતા. ઈ એને કહે કે જયા કે આમ નહીં પતે આ વાત. આવા જ્ઞાની પુરુષો મળશે ત્યારે આ વાત પતે એવી છે. એમાં મોહનરામ મહારાજ મૈકા આવે. ચનાફુઆ અને રૂપાઈભાઈ એટલા નિર્મળ, એટલા જ્ઞાની, ગામની સામે રહે, સંતો પધારે, એને કોઈથી બોલતા નથી જોયા. એવા ઘીરે મોહનરામ મહારાજ સત્સંગ કરવા અવારનવાર બુલેટ લઈ, મશીન રિપેર કરતા ને બુલેટ લઈને ત્યાં આવતા. લગ્ની લાગી જયામાને. એક દી આપ કેવો પ્રભાવ હોય છે સદગુરુ મહારાજનો કે સવારે પુરુષોત્તમ મહારાજ કહે કે આ વાત આપણે સમજવી છે કે, અને યાર્ડની પાછળ મોહનરામ મહારાજ રહીએ અને એની પાસે એક ઓલું રેમ રહેતા. પેલા તમને ખબર હોય તો સાયકલ જેવું આવતું, અને ઈ લઈને ભાઈ સવારમાં જ મોહનરામ મહારાજને ત્યાં ગયા ને કે આ વાત સમજવી છે. એ વાત સમજ્યા પછી એની ઘરે બોલાવ્યા, એની ઘરે જુક્તિ મુક્તિ રાખી અને આ ઈશ્વરની વાત સમજ્યા. વિચાર કરો કે આ એનું તપ કયો, સદગુરુની દયા કયો, જે કઈ કયો, આ એ છે. પુરુષોત્તમ મહારાજને જયામાં એની ઘરે જુક્તિ મુક્તિ કરી અને આ ઈશ્વરની વાત સમજ્યા છે. કોની વાત સમજ્યા છે? ઈશ્વરની. જેને આપણે ઈશ્વર ગોતવા નીકળી છીએ, ઈ ઈશ્વર સદગુરુ મોહનરામ મહારાજ જેવા, પુરુષોત્તમ મહારાજ જેવા જો પ્રગટ મળી જાય તો પોતાની પાસે જે ઈશ્વર છે એની ઓળખાણ કરાવી દે. આખા જગતના ઈશ્વરની ઓળખાણ કરાવી દે. એ કોઈક ઘટની અંદર ઈશ્વર છે એની ઓળખાણ કરાવી દે. જળ ચેતનમાં ઈશ્વર છે એની ઓળખાણ કરાવી દે. એવા મહાપુરુષો. બ્રિજુ બાપુએ કીધું કે નથી કોઈ અત્યારે મુરલી વાળો, નથી કોઈ મુંગટ વાળો, આ ઈશ્વરના. કારણ કે ઈશ્વર તો કૃષ્ણ ભગવાને કીધું યુગે યુગે આવીશ, પણ જેમ છે એમ આવા સંતો પાસે ઈશ્વરના દર્શન કરાવે.
પુરુષોત્તમ મહારાજને આશ્રમ કરવાની બહુ તાલાવેલી, ઘણી બધી તાલાવેલી. આજથી 30 વર્ષ પહેલા મને કે આશ્રમ કરી દો. એ મોટા મૈકાની અંદર આશ્રમ એને જાહેરાત કરી દી. મેં કીધું હું કરી દઈશ આશ્રમ. આશ્રમ સમય વગર થતો નથી. એમ કરતા કરતા કે સંત મેળો કરો. મેં સંત મેળો મોટા મૈકાની અંદર સંત મેળો કર્યો. આખા ગામને જમાડ્યું, આજુબાજુથી બધાને જમાડ્યા. જે ગામની અંદર ખેતી વાવતા હતા, બહારથી આવેલા સર્વેને જમાડ્યા. અને સાંજે એના ઘણા બધા અહીં સાક્ષી છે કે સંત મેળામાં આ લોકોના ભજન હતા, મારે જમાડવાનું કામ હતું, હું તો જમાડીને આવતો રહ્યો. ઘણા ગુરુ મહારાજને પૂછતા હતા કે આ જેને કર્યું એ તો વયા ગયા. આટલી લેહ મને નહોતી. અને અત્યારે હું સંત મેળા માટે 500 કિલોમીટર જાઉં છું. તો સદગુરુ મહારાજની દયા થઈ ગઈ કે આ વાત સમજાણી, ઈશ્વર પોતાનામાં સમજાણો એટલે દયા થઈ ગઈ. પછી આશ્રમ એક દી મિલે આવ્યા. અમારા ધર્મપત્ની મહાત્મા અમે સમજેલા નહોતા અને અવારનવાર મારી ઘરે આવે, પ્રસાદ લે. એના કાકી થાય, એના કાકીને એટલા બધા વખાણ કરે કે વાહ કાકી તમારા રસોઈ. અને ઈ પણ પ્રેમથી જમાડે. મહિનામાં એક વખત તો હોય જ. અમારે બેયને એટલો પ્રેમ છે, કઈક લેણાદેણી છે કે નાનપણથી હું નડિયાદ ગયો તો પણ ત્યાં નડિયાદે જ્યાં પુરુષોત્તમ મહારાજ આવતા તેથી આ વાત કઈ સમજેલો નહીં, કઈ જાણી નહીં. હું એના કાકા થાવ. પછી આ સત્સંગ કરતા કરતા મેં સંત મેળો કર્યો તો હું સમજેલો નહોતો. પણ એમાં એક દી સત્સંગમાં મજા આવી ગઈ. વાત તો બહુ કરતા, જ્યાં જાય ત્યાં કરે, પણ મને ગમતી નહીં. પણ એક દી સત્સંગની સંત મૂક્યા નહીં, સત્સંગની મજા આવી ગઈ. રાતે રોક્યા અને આ વાતની એને પ્રતીતિ કરાવી કે ભગવાનના દર્શન થાય. ત્યારે મને એમ થયું ભગવાનના દર્શન થતા છે. મેં કીધું કરવા પડશે તો જ આપણો સંબંધ રહેશે. જો ઈશ્વરના દર્શન કરાવો તો જ આપણો સંબંધ રહેશે. અને તો હું તમારા કાકા મટી અને તમારો શિષ્ય બની જઈશ. આ મને જ્યારે વાત સમજાણી, એને રાજકોટ થી આવીને મને સીલ દઈ ગયા. સહેલું છે, કઈ કરવું પડે એમ નથી, ખાલી સમર્પણ કરવાનું છે. ગુરુની કાયમ દયા હોય છે, ગુરુનો કાયમ પ્રેમ હોય છે. શિષ્યનું સમર્પણ ન હોય તો વાત સમજાય એવી નથી. વાત સહેલી છે, અઘરી નથી. અને નો સમજાય તો ખાડાની દાર છે, સમજાય એવી નથી. એટલી સહેલી છે. એટલે તો ગંગા સત્ય કીધું કે સાનમાં એક શાન પાનભાઈ કહું આનંદના વોક ઉપજે. એક શાન છે સદગુરુ મહારાજની, ઈ સમજવાના જેવી છે. પછી આશ્રમ કર્યો. ગુરુ માતા કે ગુરુ મહારાજ તો કે મારે તો આશ્રમ કરો, તમારે આવવું છે. ઈ કે તમે જ્યાં હોય ત્યાં હું આવીશ. જેવો આશ્રમ કરી દેવો, જ્યાં તમે રહેશો ત્યાં હું તમારા ભેગી રહીશ. આટલું એનું સમર્પણ હતું. જયામાનું એવો ભાવ હતો. અહીંયા બધાય સત્સંગમાં આવે, જયામાનો ભાવ કોઈની કભાવ નથી થયો. બધાયને પ્રેમ જ આપે, પ્રેમ જ આપે. જયામાં તો પ્રેમ આપે, પણ પુરુષોત્તમ મહારાજ પ્રેમ આપે. કેવો પ્રેમ આપે, આજુબાજુ વાળાને બધાને ખબર છે. રાતના 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, ગમે એટલા વાગ્યા, આવજો 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 આવજો. બધાની કેમ, બધાને લગભગ ખબર છે.
અહીંથી જાય એટલે કે આવજો આવજો આવજો, આવકારો. આ જીવને આવકારવો જોઈશે. એક ઈશ્વર જોઈશે. સહેલું છે સમજવાનું, સહેલું છે, અઘરું નથી, સાવ સહેલું છે. પણ ગુરુ પાસે જવું નથી કે ગુરુ આવા હોય, આ ગુરુ હોય. પરસોત્તમ મહારાજની એક ખાલી બુક વાંચીને 2 વખત વાંચી, 80 વર્ષના વાલા બાપા 2 વખત પૂછ્યું કે આ પુરુષને મારે મળવું છે. ખાલી બુક લખેલી હતી, આ પુરુષને મળવું છે. ગોંડલ આવ્યા, અહીં ગેટમાં આવ્યા. પુરુષોત્તમ મહારાજ અહીં હિચકતા હતા, આવીને સીધા બથમાં લઈને ઉપાડી લીધા. નહીં ઓળખાય નહીં કાંઈ. આ પૂરવની ઓળખાયનું છે હો, એટલે આપણે બધા અહીં મીડા છે. આ પૂરવની ઓળખાણ છે, આ પૂરવની વાત છે, જાણી લેવા જેવી છે. આ જીવન ફેર આવો મનુષ્ય અવતાર મળે કે ન મળે એ આપણને ખાતરી નથી. પણ જે સદગુરુને શરણે ગયા છે એને જન્મ મરણ રહેતો નથી. ત્યાં તરત જ કહી દે છે કે હું તો જન્મો નથી અને હું મરુંય નહીં. એવું આ જ્ઞાન સદગુરુ સિવાય મળે એવું નથી. જો લખવામાં આવ્યું હોત તો અત્યારે કેટલું બધું વચાય છે, કેટલા પુસ્તકો છે, તો મેળવી લીધો હતો ઈશ્વરને. કેટલા બધા મંદિરો છે તો ઈશ્વરને એમાંથી મેળવી લીધા હોય. આ તો નિર્વાણ પદ છે, અને નિર્વાણ પદને જેને જાણવું હોય એને સદગુરુ પાસે જવું પડે છે. અને જેના પુણ્ય પ્રગટ થયા હોય એ જ સદગુરુ પાસે જઈ શકે હો, નહીંતર જઈ શકે નહીં. કોઈ પણ મહેનત કરે, ગમે એટલું સાંભળે, પણ જઈ શકે નહીં. એવો આ ઈશ્વર છે જેને આપણે જોઈશી કે રવિ સાહેબને ખાલી એક સોટ લાગી તો ફોજદારની નોકરી મૂકી દીધી કે મારે આ વાત સમજવી છે. જેને આજીવકા તજી દે છે, પણ અત્યારે રવિ સાહેબ અમર થઈ ગયા છે એટલે આપણે યાદ કરીશું. એની કહાની લાંબી છે. તો કૃષ્ણ ભગવાનને દુર્વાસાએ એક સોટ જ મારી કે તને શસ્ત્ર સદી ન શકે એવી એક સોટ મારી. આ તો એક શબ્દની અંદર સમજે એની વાતો છે. કરશું ને આવશે ને એવી વાત નથી. આ જાણવું છે એની વાત છે. આ જેને ઈશ્વરને જોડવો છે, ઓળખવો છે, ઈશ્વરને મળવું છે એની વાતો છે. બાકી તો આ જમી સત્સંગ સાંભળી અને આપણે ઉતારી નહીં તો નકામું છે ને. કેમ એવા આપણે સુરવીર નો થાય કે ભગવાનને મારે જોવો છે, ઈશ્વરના દર્શન કરવા છે, એવું આપણે કેમ આત્માથી થાય નહીં. આપણે આપણને ઓળખવો છે, કોઈને નથી ઓળખવો. પોતાને ઓળખવો. સદગુરુ મહારાજ પોતાને ઓળખાવે છે, પરમાત્માને ઓળખાવે છે. ક્યાંય આવી વાત સાંભળવા નહીં મળે કે ઈશ્વરને ઓળખાવે, પરમાત્માને ઓળખાવે. એવા આ સદગુરુઓ આ ભારતની અંદર હજી છે. પોતાને ઓળખાવે. પુરુષોત્તમ મહારાજને સ્કૂલ હતી ઈ કે મારે કાંઈ કરવું નથી. આ જીવનો ઉદ્ધાર કરવા માટે જયામાં અને પુરુષોત્તમ મહારાજ અહીંયા એક રૂમ બનાવ્યો હતો, એની અંદર પોતે રહેવા આવી ગયા. સત્સંગ, કાયમ સત્સંગ. આપણને તો માણસો ન હોય એટલે કે માણસો નથી. હું એક વખત એની ઘરે ગયો તો આશ્રમ નહોતો. 2 ઘરડા માજી આવ્યા તોય સત્સંગ કરતા હતા.
તો ઈ સત્સંગ કરતા હતા. આપણે તો સંખ્યા જોઈ, સંખ્યા હોય તો આપણને વેર પડે. એને તો આત્માનો ઉદ્ધાર કરવો છે. એક આત્મા આમાંથી કરે એવો એને ઉદ્ધાર કરવો છે. અહીંયા 1000 વ્યક્તિને એને આ બોધ આપી, ઉપદેશ આપી, અને જેને આપ્યો છે એ બધા એમ કહે કે વાહ પરસોત્તમ મહારાજ, એનું પોતાનું જીવન છેલ્લે સુધી આમાં એને અર્પણ કર્યું. આપણે અર્પણ નથી કરવું ભાઈ, આપણે કંઈ કરવું નથી, પણ આપણે આપણને તો ઓળખી લઈ, આપણે તો જાણી લઈ કે આપણે કોણ છે. પરસોત્તમ મહારાજની એની બેયની ગુરુ મહારાજ આગલેથી મોહનરામ મહારાજની પૂજા કરી અને પછી જાય બીજેથી ગુરુ પૂજા કરે. આવું એનો ગુરુ ભાવ હતો. એટલો ગુરુ ભાવ હતો કે વાત જવા દો. એટલે અહીંયા નથી કોઈ બિલ્ડિંગ કરવી, નથી કોઈ મંદિર કરવું. અહીં તો ભોજન એક આ રોટી અને એક સતની રોટી. સતની રોટી સબસે મોટી. આ તો કોક મુમુક્ષને ભાવે. આ જો સતની રોટી ખવાઈ જાય સદગુરુને હાથે તો અમર પદને પામાય એવું છે. અમર પદને પામાય એવું છે. આપણે એમ કહી કે મહામંત્ર બોલેથી મહામંત્ર નહીં મળે. ગુરુ પાસે જાય એટલે મહામંત્ર જ આપે છે. એ મહામંત્ર જપવો ન પડે, એનો જાપ ન કરવો પડે. ઈ મહામંત્ર સદગુરુ મહારાજ આપે છે અને ઈ મહામંત્રમાંથી અમર થવાય છે, અમર થવાય છે. જે સંતો અત્યારે જેટલાના નામ લઈ છે, પછી કબીર સાહેબ હોય, ભાણ સાહેબ હોય. ભાણ સાહેબે તો ટૂંકમાં કીધું, સમજાય કેમ કે બોલે ઈ પરમાત્મા પોતે, અજ્ઞાની આંધળો દૂર જઈને ગોતે. આ બોલી રહ્યો છે ઈ પરમાત્મા છે, લ્યો કેમ ઓળખાય? ઈ ઓળખવા માટે સમય નથી જોતો, કાંઈ નથી જોતું. એક સદગુરુની યુક્તિ અને જુક્તિ બતાવી અને આપણને ઈશ્વરના દર્શન કરાવે. કોઈ ત્યાં લેતી દેતી નથી. ત્યાં ક્યાંય લેતી દેતી હોય, અને લેતી દેતી હોય ને ઈશ્વર ન હોય. આ તો કોઈ લેતી દેતી નહીં, ન્યા ઈશ્વર. હમણાં મીરાબાઈ નું કીધું કે પાયોજી મેને રામ રતન ધન પાયો. ઈ રામ રતન ધન છે. ખર્ચે અમૂલી વસ્તુ દી મેરે સદગુરુ ને કૃપા કરી અપનાયોજી. પાયોજી મેને રામ રતન ધન પાયો. હવે કહે છે જોજો, આ તો જન્મ જન્મ કી પૂંજી પાઈ. આ જગ में સભી ખોવાયો. આ જન્મ જન્મની પૂંજી હોય ને તો સદગુરુ પાસે જવાય છે. નહીં તો દેહ ભાવ દેખાય છે. આ દેહ છે નહીં. આ દેહ થી તો પર પીડો છે સદગુરુ. ભાઈને નિર્મળ થઈને આવો મેદાનમાં પાનભાઈ. જાણી લ્યો જીવ અને જીવની જાય. આ સજાતી વિજાતીની યુક્તિ બતાવું ના બીબે પાડી દઉં બીજી ભાઈ. આ સજાતી દેખાય છે ઈ, અને વિજાતી નથી દેખાતું એ યુક્તિ બતાવું, અને આ બીબે પાડી દઉં બીજી ભાઈ. ભાઈ રે પિંડ બ્રહ્માંડ થી પર છે ગુરુ પાનભાઈ. હું તમને એનો દેખાડું દેશ. આ તો પિંડ બ્રહ્માંડ થી પર સદગુરુ છે, એનો હું તમને દેશ દેખાડું. એમ ગંગા સતી કહે છે. ગંગા સતી એમ બોલ્યા રે ત્યાં નહીં માયા કેરો લેસ. આ માયામાં બધાય લૂંટાણા છે, પણ સદગુરુ જે
જ્ઞાની છે એ માયામાં લૂંટાય નહીં. આ માયામાં બધાય લૂંટાણા, કોઈ ભાગ્યા ગુફામાં ભાગ્યા, કોઈ જંગલમાં ભાગ્યા, કોઈ જટા વધારી, કોઈ સંન્યાસ કર્યો, માયાથી ભાગ્યા તો માયા એને વધુ પકડી. માયા પકડે, આશ્રમ કરવો છે ને આ કરવું છે ને તે કરવું છે. આ મને ગણાય કે નીરજ મહારાજે તો ના પડી છે આશ્રમ કરવાની, તમે ક્યાં આશ્રમ કર્યો? સાચી વાત છે, નીરજ મહારાજે ના પાડી છે. આજથી 250 વર્ષ પહેલા માણસ પાસે જમવાનું નહોતું, માણસ પાસે કપડાય પૂરા નહોતા અને ઉપવાસ કરવા પડતા હતા. ત્યારે જો કોકને નડે, અત્યારે તો લક્ષ્મીજી સલકાણા છે, વાપરવાની જગ્યા નથી. એલા ભાઈ, અત્યારે કોઈની, ત્યારે તો ઘરે જતા ને, આવો 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 મુકેશભાઈ, આવો 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 આવો, મજા આવશે. અરે મારો વાલો આવ્યો, મારો ભગવાન આવ્યો, મારો પ્રભુ આવ્યો. અત્યારે તો આ જાય ને તો કે આ કેમ આવ્યા ઈ છે? હે, ત્યારે સમય ઈ હતો. અત્યારે મારી ઘરે તમે સત્સંગ કરવા નહીં આવો. અહીંયા આશ્રમ છે તો સૌનો આશ્રમ છે, મારો નથી, તમારો મારો બધાયનો સર્વેનો આશ્રમ છે. આ કઈ કોઈનો નથી. આ જે આવે ને છે, આ કોઈએ ન રાખવું. કોઈ પણ આવે એનો આશ્રમ છે. સમજેલા હોય ન સમજેલા હોય, સર્વેનો છે. એટલે આ અત્યારના સમયમાં આ કરવું પડે. અને આ વસ્તુ સત્ય વસ્તુ સદગુરુ મહારાજ કહે છે, હવે વાપરવું હોય તો વાપરવાનું ઠેકાણું સદગુરુ મહારાજે બતાવ્યું છે કે આથી કોઈ મોટું હોય નહીં. એટલે કહે છે કે આવા સદગુરુ જ્યારે આપણને પુરુષોત્તમ મહારાજ અને જયામાં જેવા સદગુરુઓ મળ્યા હોય અને ઈ આપણી હાજર છે, આ બધું ઈ કરે છે. ધન્યવાદ છે એને, અને ધન્યવાદ હું તમને બધાઈને આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું એટલા માટે કે આ વાત કોટિકમાં કોઈ, આ નામ વગરની વસ્તુ કોટિકમાં કોક જાણશે. તમે કોટિકમાં કોક છો એટલે હું તમને ધન્યવાદ આપું છું. કારણ કે ગંગા સતી કે કરોડોમાં કોક, એમાં કરોડોમાં તમે આવો છો. કારણ કે આ વાત જાણો છો અને આને ઓળખો છો. એટલે બાકી આ વાત કઈ એમ સમજાય એવી નથી. સમજાય તો છેલ્લામાં છેલ્લી સરળ છે એવી વાત. અને આપણે સદગુરુ મહારાજનો, પુરુષોત્તમ મહારાજનો જયામાનો જેટલો આભાર માની એટલો ઓછો પડે એમ છે. જેટલો માની શું કરવા? જેને જાણ્યું છે, પૈરકું છે ને બધાને ખબર છે કે આ તો પરમાત્માના દર્શન કરાવી દીધા છે, ઈશ્વરના દર્શન. એટલે એના માટે આપણે ભાટકી છીએ. કેટલા સપ્તાહો કરી તો ઈશ્વર નો મળે, કેટલી યાત્રાઓ કરી તો ઈશ્વર નો મળે, કેટલા જપ કરી તો ઈશ્વર નો મળે, કેટલા તપ કરી તો ઈશ્વર નો મળે. આ તો એક પલમાં ઈશ્વરના દર્શન કરાવી દે. ધન્યવાદ છે આવા સદગુરુ આ ભારતની અંદર, આ ભારત ભૂમિની અંદર કે આવા સંતો આપણને અહીંયા મળ્યા છે, અહીંયા ધૂણો દખાયો છે. એટલે આ વાતની ઉજાગર કરવી એ આપણા હાથની વાત છે, એ બીજા કોઈની વાત નથી. એટલે આમાં કીધું છે નિરાંત મહારાજે કે આમાં બહુ કેટલાયને એમ થાય કે હજી અમારે વાર છે. એલા ભાઈ, વાર છે તમને ભગવાનને મળવામાં વાર છે, ભગવાનને મળવામાં વાર છે. કોઈને ઊંચું લાગે, કોઈને નીચું લાગે કે આની પાસે ક્યાં આપણે મળવું કે એમ થાય. આ તો જો જટાધારી હોય, મોટા તિલક કર્યા હોય, દાઢી હોય, ભગવા પહેર્યા હોય તો બધાય ઊભા થઈ ન્યા વયા જાય. પણ ઓલો જ્ઞાની હોય, એ બેઠો હોય, જોતો હોય.
આ છે ન્યા ગોતે નહીં, નથી ન્યા ગોતવા જાય છે તો ક્યાંથી મળે મારા વાલા? આ છે ન્યા ગોતો ને, તમારી અંદર પડ્યું છે. સદગુરુ મહારાજ કેજી આવતા નથી, તમારામાં જે પડ્યું છે ઈ જ ઓળખાવે છે, ક્યાંયથી આવતા નથી. એટલે ધીરજ મહારાજની એક વાણી કરી અને હજી ઘણા બધા સંતોને આપણે બહારથી આવ્યા છે, સાંભળવાના છે. બીજું કે ભોજન લઈને કોઈને જવાનું નથી. ભોજન તો ઠીક, આવા સંતો આવ્યા છે બધાય. આજે મેં ખાલી અમારા આ એના દાદા ગુરુ સુધી આવ્યા છે બધાય, અને આમંત્રણ એટલે જ આપ્યું છે, પૂરો લાભ લેવાનો છે. વાત એમ છે બધુંય મળશે, પણ આવી જ્ઞાનની વાત નહીં મળે હો ભાઈ. બે જો ઉજાગરો નથી, બીજે જાશો ત્યાં ઉજાગરો થશે. આ એક જ એવી વસ્તુ છે કે સાંભળવા જ્યાં જીવનો ઉદ્ધાર થશે. એટલે સાંભળજો, બેજો, સમય નો જાતા નહીં કોઈ. ભોજન કરીને બેજો. અને ભક્તિ કરવી હોય તો સહેલામાં સહેલી હું તમને સમજાવું. નિરંજ મહારાજ કહે છે એ મારા પ્રાણ તણા વિશ્રામ વંકાવન માળી અબળા નાયા સમરામ વંકાવન માળી હરતા ફરતા ધંધો કરતા ચિત તમારે ચરણે અદગડી અણગુણ ગોટે આવો ને નિરગુણ રણે વંકાવન માળી સુરત સુહાગણ સન્મુખ રહી છે 20 દિન મુખડું જ્ઞાની રે વંકાવન માળી. બીજું તો ભૂતર ના પામે તમ સાથે છે તાળી વંકાવન માળી. એ વારે વારે શું કહીએ વાલા આવો ને મોહન મળીએ રે. એ વારે વારે શું કહીએ વાલા આવો ને મોહન મળીએ રે. તમામી જોગે પ્રેમની માં વણ બડાયા મેં બળીએ વંકાવન માળી. વિલમ ન કરશો વેલા પધારો અરસ પરસ મન બાંધું રે. વિલમ ન કરશો વેલા પધારો અરસ પરસ મન બાંધું રે. એકાંત ઉપિયર બેલા અખંડ સાધન સાધુ વંકાવન માળી. એ વર વૈરામે તમને ત્રિકમ નિર્ગુણ નામ તમારું રે. એ વર વૈરામે તમને ત્રિગુણ નામ તમારું રે. નિરાંત નામ પરમાત્મા રે. નિરાંત નામ પરમાત્મા રે. મન બાંધું સેવે નારું રે વંકાવન માળી. એ મારા પ્રાણ તણા વિશ્રામ વંકાવન માળી અબળા નાયા સમરામ વંકાવન
આ ભક્તિ ધીરજ મહારાજે શૈલી બતાવી. હરતા ફરતા ધંધો કરતા ચિત્ત તમારે ચરણે અધઘડી અડગું ન ગોઠે આવો ને નિર્ખું નેણે. આવું સરસ મજાનું આપણા સંતો આપણે માટે મૂકી ગયા છે. એટલે બધાએ આમાં આ સમજવા જેવું છે. આમાં કોઈ ગુરુ કે ચેલો નથી. ઘણાને વળી એમ થવું કે ભાઈ આના ક્યાં આપણે ચેલા થવું, આમાં ચેલો કે ગુરુ કઈ છે નહીં. સદગુરુ જેવા સદગુરુ છે ત્યાં ઉભા રાખી દે છે. પરમાત્માને પરમાત્મા સ્વરૂપ બનાવી દે. ત્યાં કઈ એક કે બે કઈ છે નહીં. એટલે આવી રીતે બધા રોકાઈજો, કોઈ જશો નહીં. અને ધન્યવાદ છે આજના આ પ્રસંગને કે જયામાના આજે નિર્વાણ તિથિ નિમિત્તે આપણે મળ્યા છે. તો બોલો સદગુરુ મહારાજની જય, નિરાંત મહારાજની જય, સદગુરુ પુરુષોત્તમ સાહેબની જય, સદગુરુ